એના પછી કાલે આપણે વાત થઈ હતી કે પપ્પા તમે જેમ કહો એમ જોઈએ કોઈ તકલીફ નહીં આપણને. ગયા, જોયું, મને યોગ્ય લાગ્યું યાર, કોઈ તકલીફ ના લાગી. પહેલી મુલાકાતમાં એમને મને એવું કીધું કે મારે જે છોકરા સાથે લગ્ન કરવું હતું એ છોકરાને તમારે મળવું પડશે. મેં કીધું કંઈ વાંધો નહીં. મેં આવું કેમ કીધું એ પ્રશ્ન હતો તમારો, તમે પૂછતા હતા ને. તો મિત્રો મારું કહેવું એવું છે યાર કે આ અત્યારે કળિયુગ ચાલે છે, છતાં બી હું જે વાત કરી રહ્યો છે ખોટી છે, પણ માનજો મારી વાતને કે આપણે રામ હોય ને તો આપણે સીતાની શોધ કરી શકીએ, પણ આપણે રામ નથી તો પછી એ વસ્તુ તમારે લેટ ગો કરવી રહી. હવે તમે કદાચ આ વાતને મારી ખોટી સમજો કે સાચી સમજો, પણ જે બી છે મને સાચું લાગ્યું હતું એ કે હું રામ નથી તો મારે સીતાની કંઈ જરૂર નથી. આપણે એ વ્યક્તિને મળ્યા બી, એ વ્યક્તિની સાથે વાત કરી તો કે ના મારે તો કોઈ ઇન્ટરેસ્ટ હતો જ નહીં એમની અંદર, અને મારા મિત્ર જ હતા પાછા, એટલે મને કોઈ તકલીફ બી નથી, મને કોઈ જ રસ નહોતો એમનામાં. પણ એ એવું ચાહતા હતા કે હું એમની સાથે લગ્ન કરું, પણ એમના પપ્પાએ મને રિજેક્ટ કર્યા, અને જે થયું એ સારું થયું. આ જે તે સમયની, આજે 20 વર્ષ પહેલાંની વાત કરું તમને હું. એ પત્યું. એના પછી મારી પાસે આઈટી રિટર્ન માંગ્યા. એમના કાકા જે અત્યારે હયાત નથી, ન્યુરા સ્કૂલના પ્રિન્સિપલ હતા ત્યારે, એમને આઈટી રિટર્ન માંગ્યા. એમને એવું હતું કે જોકે બહુ જ એકદમ શ્રેષ્ઠ વ્યક્તિ હતા એ મારા માટે, અને એમની વાતને આપણે ખોટું કરતા નહોતા, એટલે આપણને કોઈ તકલીફ બી નથી ત્યારે. એટલે આપણે આઈટી રિટર્ન લઈને ત્યાં ગયા, એમને બતાવ્યા કે ભાઈ હા આપણે આ કાર્યક્રમ કરીએ છીએ અને આવી રીતનું ધંધો છે આપણો. વ્યાજનો ધંધો હતો, ટ્રાવેલિંગનો ધંધો હતો. તે વખતે ગાડી નહોતી, એ વાત 100% સાચી છે. એટલે એમને બતાવ્યું. ત્યાર પછી એમને એમના જે મારા સસરા કહેવાય, જે પરિક્રમા કે સંત કે જે બધી વાત છે ને તે, પણ એ સસરાને કીધું કે તારી દીકરી તો ભણેલી છે તો તું આ એસએસસી ફેલ સાથે શું કામ એનું મેરેજ કરાવે છે. એમને સલાહ આપેલી મોટા ભાઈએ, એમના મોટા ભાઈ થાય મારા સસરાના. પપ્પા ના કહી શકું, કેમ કે પપ્પા કહું તો પછી આ બેન થઈ જાય ને, એટલે પપ્પા નહીં કહેતો. તો એમને કીધું કે ભાઈ શું કામ લગ્ન કરાવે છે, તારી છોકરી ભણેલી છે, બીકોમ ઇનકમ્પ્લીટ ભલે રહ્યું, પણ આ એસએસસી ફેલ સાથે શું કામ લગ્ન કરાવે છે તું એની જોડે. તો કે ના, એમને કોઈનું ના માન્યું અને લગ્ન કરાયા. થયા લગ્ન, એની અંદર બી બહુ ધાધલ ધમાલ થઈ. જે તે સમયે લગ્ન કરવાના સમયે મેં એવું કીધું, એમની પરિસ્થિતિ જોઈ આપણે ફર્યા હોય કોઈકની બી છોકરી સાથે, એટલે આપણને એ જગ્યા પ્રત્યે પ્રેમ હોય કે આપણે સારું ઈચ્છીએ. મેં સારું ઈચ્છ્યું અને એમને એવું કીધું કે તારા પપ્પા મમ્મી પાસે અત્યારે જે જીવનના છેલ્લા પૈસા છે અને એ પૈસાનો ખર્ચ કરી નાખશે તો એમની પાસે આજીવિકાનું કોઈ સાધન નહીં રહે. પણ એ વ્યક્તિ માનીના વાતને મારી, અને એ જીદની અંદર એ વ્યક્તિએ કે ના મારે તો ચોરીમાં જ 4 ફેરા ફરવા છે. હવે 8મું વચન આવવાનું છે કે ભાઈ હું મારા બોયફ્રેન્ડ પર જોડે વાત કાપીને વાત કરું છું કે મારા બોયફ્રેન્ડ જોડે હું હતી પણ હવે આગળ કશું નથી, એવું 8મું વચન આવવાનું છે. જે તે સમયે મેં 7 વચનમાં જ કામ કર્યું છે, એટલે આ તો સમજાવું જ તમને સમજ પડે એટલે આ બધા વિડીયો બનાવું છું ને આટલી બધી મહેનત કરું છું નવા યુગને. બાકી મારા જે મિત્રો છે
પરિણીત એ લોકોની તો હું ભગવાનને પ્રાર્થના કરું ને રોજ જ અત્યારે એકબીજાના મિત્રોને એકબીજા વોટ્સએપમાં ગુડ મોર્નિંગ તો કહેજો જ. કેમ કે યાર પરિણીત મિત્રોની તકેદારી રાખવી એ આપણી જવાબદારી છે. ભાભીઓનો કોઈ ભરોસો નહીં, કઈ ભરવાઈ જાય. એટલે ભાઈઓની રોજ ગુડ મોર્નિંગ તો કહો જ એટલીસ્ટ. બરાબર. હું આગળના એમાં ફરીથી વાત કરું છું. જય જલારામ, નર્મદે હર.